ગીર સોમનાથ જિલ્લા અને ગીરના જંગલમાં પણ અવિરત મેઘમહેર થઈ રહી છે અને ભારે વરસાદથી જંગલમાંથી નીકળતી નદીઓ એ ગાંડીતુર બની છે। સારા વરસાદથી આ સમગ્ર પંથકે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ રહ્યા છે। ત્યારે અમે આપણે આ કોડીનારની શિંગોડા નદીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। કોડીનારની શિંગોડા નદીમાં નવા નીરની આવક થઈ છે અને આ નવા નીર આવતા નયન રમ્ય દ્રશ્યો અત્યારે કોડીનાર શહેરના જોવા મળી રહ્યા છે। સોમનાથ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે તો મધ્ય ગીરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે તેને લઈને ગીરના તમામ નદી નાળા વહેતા રહ્યા છે। આપ જોઈ શકો છો કે કોડીનાર શહેરમાંથી પસાર થતી સિંગવડા નદીના દ્રશ્ય છે અને સિંગવડા નદીની અંદર ઉપરવાસમાં જે અતિ ભારે વરસાદ પડ્યો અને ગીરનું પાણી હવે સીધે સીધું સિંગવડા નદીમાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે આ સિંગવડા નદીની અંદર અત્યારે મસ્ત પાણીનો પ્રવાહ છે અરબી સમુદ્ર તરફ જઈ રહ્યો છે। ત્યારે આવા દ્રશ્ય ગીર સોમનાથ જિલ્લાના તમામ નદી નાળામાં જોવા મળી રહ્યા છે। હિરણ હોય હિરણ 2 હોય તમામ ડેમોની અંદર નવા નીર આવ્યા છે તો તેની સાથોસાથ જે નદીઓ છે તે વહેતી થઈ છે। રોહિત છે બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ।